આજરોજ દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપ્યું, પરંતુ આ રાજીનામા માટે દેશના લાખો યુવાનોએ જબરજસ્ત મહેનત જંતર મંતર ખાતે કરી અને આ લડાઈ એ માત્ર જંતર મંતર પૂરતી સીમિત ન રહી, પરંતુ દેશના મોટા મોટા મહાનગરોમાં ધીરે ધીરે આ લડાઈ વધતી ગઈ। સરકારને ખબર પડી કે આગામી દિવસોની અંદર માત્ર ધર્મેન્દ્ર પ્રધાન નહીં, પરંતુ આ દેશના યુવાનો અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું માગશે। પરિણામે ગભરાયેલી બહેકી ગયેલી સરકારે આ રાજીનામું અપાવ્યું છે શિક્ષણ મંત્રીને। ખૂબ સારી વાત છે। હું કહેવા માંગુ છું આ દેશના તમામ યુવાનોને જેમણે જંતર મંતર ખાતે ઘોષણા કરી હતી कि जब जब जुल्मी जुल्म करेगा सत्ता के गलियालों में चप्पा चप्पा गूंज उठेगा जय भीम के नारों से। બંધારણે જે આપણને અધિકારો આપ્યા છે, જે લડાઈ કરવાના અધિકારો આપ્યા છે, એ અધિકારો પ્રમાણે આ દેશના તમામ યુવાનોએ પોતાની ફરજથી અધિકારથી આ લડાઈ લડી છે। આગામી દિવસોની અંદર હું માનું છું કે દેશના તમામ યુવાનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ બીજી લડાઈ લડવા જઈ રહ્યા છે। દેશના તમામ ભ્રષ્ટાચારીઓ આજે હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર નહીં, અપિતુ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં ત્યાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે। તેના વિરુદ્ધ પણ આગામી દિવસોની અંદર માનનીય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગેના નેતૃત્વમાં અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ। આ દેશમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવે, આમાં પણ યુવાનો સાથે રહેશે। આગામી આઝાદીની જે બીજી લડાઈ હશે એ આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ હશે। ધન્યવાદ।